ભાવનગરમાં કોળી સમાજના મહાસંમેલનને લઈને કુંવરજી બાવળિયાનું નિવેદન કહ્યું છે કે સંમેલન કયા હેતુથી બોલાવ્યું છે તે જાણવું જરૂરી છે। કોઈ આપના નામે સંમેલન બોલાવે તો હું ન જઉં। કુંવરજી બાવળિયાએ આ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે સમાજના હેતુ માટે હશે તો હું ચોક્કસપણે જઈશ। બગદાણા કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે। સીએમ અને ડેપ્યુટી સીએમ ન્યાય આપવાની પણ ખાતરી આપી છે। હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં। એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય। હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નહીં, સમાજનું છે। ભાવનગરમાં કોળી સમાજના સંમેલનને લઈને પૂર્વ સાંસદનું પણ નિવેદન સામે આવ્યું છે। કુંવરજી બાવળિયા સહિત ઉચ્ચ હોદ્દેદારોને જાણકારી નથી આપી, માત્ર એકલ દોકલ વ્યક્તિઓનું સંમેલન બોલાવ્યું હોવાનું જાણ્યું। નવનીતભાઈ પર હુમલા મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સીએમ તેમજ ડેપ્યુટી સીએમએ તટસ્થ તપાસના આદેશ પણ આપ્યા છે। સમાજનું સંમેલન બોલાવતા પૂર્વ હોદ્દેદારોની મીટિંગ બોલાવવી જોઈએ, સર્વસંમતિથી નક્કી થયા બાદ સંમેલન બોલાવવું જોઈએ તેવું નિવેદન પૂર્વ સાંસદે આપ્યું। અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા એમને પણ જાણ નથી। હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમાજ કોળી સમાજનો, વેલનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો, અમને પણ જાણ નથી એટલે આ માહિતી અમને છે નહીં। ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય, કોણ બોલાવે છે એ અમને કાંઈ મને ખબર નહીં છે। સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ હાલે છે, વેલનાથ મંડળ હોય, માનજાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય, એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી છે કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ, તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે। ભાવનગરમાં કોળી સમાજનું મહાસંમેલન મળશે। બગદાણા વિવાદ બાદ કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરશે। ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ મોટું નિવેદન આપી દીધું છે। જણાવ્યું છે કે સમાજમાં જાગૃતતા આવી, શિક્ષણના સ્તરમાં સુધારો થયો। બગદાણા વિવાદમાં એસઆઈટી તપાસ કરી રહી છે, આમાં હું કોઈ નિવેદન ન આપી શકું। એમએલએ વિમલભાઈ ચુડાસમાએ સમાજને જાગૃત થવા માટે અપીલ કરી છે। 2027ની ચૂંટણીમાં કોઈ પણ પક્ષ ટિકિટ આપતા હવે રોકી નહીં શકે તેવું પણ તેમણે જણાવ્યું છે। સાથે જ કહ્યું છે કોળી સમાજની વસ્તી વધુ છે, ટિકિટ મળશે તો સીએમ બનતા હવે કોઈ રોકી નહીં શકે। બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે। સરકારે એસઆઈટીની રચના કરી છે, એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે, હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજને અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે। જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની સાથે હંમેશા રહેવાનો। સમાજમાં મેં કીધું કે જેમ શિક્ષણ વધશે એમ એકતા વધશે। પહેલા કોળી સમાજમાં બહુ ઓછી ટિકિટો દેવામાં આવતી, હવે સમાજમાં બધી પાર્ટીમાંથી ટિકિટોની પ્રમાણતા વધતી જાય છે અને 2027માં પણ અમે તમામ પ્રયત્ન કરશું કે વધારે વધારે કોળી સમાજમાં ટિકિટો મળે અને વધારે ટિકિટો કોળી સમાજમાં મળે તો કોઈની તાકાત નથી કે કોળી સમાજને મુખ્યમંત્રી બનતા અટકાવી શકે। તો સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, નવનીતભાઈને ન્યાય અપાવવાના ચક્કરમાં ક્યાંક ને ક્યાંક હવે રણનીતિ ખેલાઈ રહી છે, કેમ કે આગામી જે ચૂંટણી આવી રહી છે, વિમલભાઈ ચુડાસમાએ સ્પષ્ટ સમાજને જાગૃત થવાની અપીલ કરી, સાથે એમ પણ કહી દીધું છે કે 2027ની ચૂંટણીમાં હવે કોઈ પણ પક્ષ ટિકિટ આપતા હવે રોકી નહીં શકે અને કોળી સમાજની જે રીતે વસ્તી વધુ છે તેને જોતા ટિકિટ મળશે તો હવે સીએમ બનતા પણ કોઈ રોકી નહીં શકે। બિલકુલ, આપણે ત્રણ અલગ અલગ નિવેદન સાંભળ્યા। પહેલું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું સાંભળ્યું, પછી પૂર્વ સાંસદ દેવજીભાઈનું સાંભળ્યું અને અત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું પણ સાંભળ્યું। પણ એ જે મહાસંમેલન, કોળી સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે એને લઈ જે નિવેદન આપવામાં આવી રહ્યા છે એનાથી લાગી રહ્યું છે કે અત્યારથી જ તેમાં તડા પડી ગયા છે, કારણ કે કુંવરજી બાવળિયા તો એમ કહી રહ્યા છે કે અમને કોઈ આમંત્રણ આપ્યું નથી ને આમ આદમી પાર્ટીનો હોય તો અમે શું કામ જઈએ। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે
ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કિશનજી, તમે શું અંદર બધું નક્કી કરી નાખ્યું છે? કારણ કે આજે રાજકોટમાં હતા કુંવરજી બાવળિયા, એમણે કહ્યું કે અમને કોઈ કીધું જ નથી ને જો આમ આદમી પાર્ટીનું સંમેલન હોય અમે શું કામ આવીએ. સાથે સાથે પૂર્વ સાંસદ દેવજીભાઈએ પણ એમ કહ્યું કે તમે અંદર બધું નક્કી કરી લો છો, અમને તો કોઈ આમંત્રણ જ નથી આપ્યું, તો અમે શું કામ સંમેલનમાં આવીએ? શું કહેશો? જી, ચોક્કસપણે આ સંમેલન છે તે ભાવનગર શહેરના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ભાવનગર શહેર પૂરતું મર્યાદિત છે. આ સમગ્ર ગુજરાતના કોઈ સમાજને ભેગા કરવાનું સંમેલન નથી. સમગ્ર ગુજરાતના કોઈ સમાજને જયારે ભેગા કરવાનું સંમેલન હશે તે અમારા અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયા અથવા તો હીરાભાઈ સોલંકી નક્કી કરશે, તેની અધ્યક્ષતામાં થવાનું છે. આ તો માત્ર ભાવનગર શહેરના કોઈ સમાજના યુવાનો દ્વારા ન્યાય સભા કરવામાં આવી છે. સંમેલન નથી, મહાસંમેલન પણ નથી, ન્યાય સભા. કારણ કે ભાવનગર શહેર દ્વારા એક પણ આવેદન આપવામાં આવેલું નથી. ભાવનગર શહેરના કોળી સમાજના તમામ યુવાનોએ કોઈ પણ જગ્યાએ મામલતદાર ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરેલી નથી. તમામ જિલ્લાઓ તાલુકા મથકમાં આવેદન પત્ર અપાઈ ગયા હતા, પરંતુ ભાવનગર શહેરના કોળી સમાજે આ આવેદન પત્ર આપ્યું નહોતું. તેના અનુસંધાને ભાવનગર કોળી સમાજે કઈક કાર્યક્રમ કરવાનો થતો હતો, તેના અનુસંધાને ન્યાય સભાનું આયોજન. નહીં, પણ તમે એમાં એવું પણ કહ્યું કે અમે ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાના વિસ્તારોમાં જઈશું, અને સાથે સાથે કુંવરજીભાઈએ આજે એમ કહ્યું કે જો આમ આદમી પાર્ટી સંમેલન કરતી હોય તો હું શું કામ જોઉં, એટલે એવો અંદેશો પણ વ્યક્ત કર્યો કે આમાં કોઈ પોલિટિકલ રંગ તો નથી ને? ના જી, કોઈ આમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર નથી. આમ આદમી પાર્ટીમાં તો રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી છે. આમાં ક્યાં આમ આદમી પાર્ટીનો પ્રશ્ન છે? આ તો બધા નોન પોલિટિકલ વ્યક્તિઓ છે, સામાજિક આગેવાનો છે, કોઈ પોલિટિકલ વ્યક્તિ નથી. આમાં આમ આદમી પાર્ટીને કે દૂર સુધી અંદેશો પણ નથી. અને આમાં તો ભાજપના આગેવાન છે અમારી સાથે. ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ છે, જે જગ્યામાં અત્યારે સંમેલન થવા જઈ રહ્યું છે ત્યાંના પૂર્વ ભાજપના વોર્ડ પ્રમુખ છે. તે દિવસે જે પ્રથમ મિટિંગ મળી તેમાં ચાલુ ભાજપના કોર્પોરેટર હાજર હતા, તેમજ ભાજપના તાલુકા ઉપપ્રમુખ અમારી સાથે હતા, ભાજપના પૂર્વ કોર્પોરેટર અમારી સાથે હતા. આમાં ક્યાં કોઈ પક્ષની વાત જ નથી. સમાજના આગેવાનોને તમે વિનંતી કરીએ છીએ કે તમે પક્ષની વાત જ ન કરો. શા માટે પક્ષની વાત કરવી પડે? જ્યાં સમાજનું જયારે યુવાનો બધા કાર્યક્રમ કરતા હોય ત્યારે ક્યાં આમાં કોઈ પક્ષની નાતજાત વાત કરવાની વાત આવે છે? કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીનું 0% ઇન્વોલ્વમેન્ટ છે આમાં. આ તો બધા યુવાનો ભેગા થઈ ભાવનગરમાં ન્યાય સભા કરવા જઈ રહ્યા છે. પ્રથમ ન્યાય સભા મળી છે અને ભવિષ્યમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાં કરવાની રૂપરેખા તૈયાર થઈ રહી છે. આ કોઈ મહાસંમેલન છે જ નહીં. ઓકે, એટલે આપનું કહેવું છે કે યુવાઓ પૂરતો આ કાર્યક્રમ છે. અને 1 તારીખે પાછો ગાંધીનગરમાં પણ હીરાભાઈ સોલંકીનું એક લેટર મેં મારી જોડે આવ્યો છે કે એમાં એમણે ગાંધીનગરમાં સૌ કોઈને બોલાવ્યા છે. એ કાર્યક્રમ શેનો છે તો પછી? જી, અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતનું સંગઠનના જે હોદ્દેદારો હોય તેમનો નિમણૂક પત્ર દેવાનો કાર્યક્રમ છે. પ્રદેશના જેટલા પ્રદેશના હોદ્દેદારો નવા નિમાયા હોય તેમને નિમણૂક પત્ર દેવાનો કાર્યક્રમ છે. તે પણ માત્ર કારોબારી છે. માત્ર ગુજરાત પ્રદેશના હોદ્દેદારો હોય ને તેમને જ બોલાવેલા છે. તે પહેલેથી ફિક્સ હતો એમનો કાર્યક્રમ 15 તારીખ. ઓકે, આભાર કિશનજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે અહીંયા હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે, આ કોઈ મહાસંમેલન નથી. જી હા, કિશન મેરે પોતે કહ્યું કે કોઈ કોળી સમાજનું મહાસંમેલન મળવાનું નથી. આ ફક્ત ભાવનગર પૂરતું, અને યુવાનો તેમાં જોડાશે અને લોકો સાથે જશે, ન્યાય માટે રજૂઆત કરશે. એમાં કોઈ ગુજરાતભરના કે દેશભરના કોળી સમાજ સાથે, સંગઠન સાથે સંકળાયેલ લોકોને એમને આહવાન નથી. ભલે અપીલ કરવામાં નવનીત બાલદે અપીલ કરી હતી કે તમામ સૌ પહોંચો, પણ આ ફક્ત ભાવનગર પૂરતો જ કાર્યક્રમ છે એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. બીજી વાત, જે ગાંધીનગરમાં હીરાભાઈ સોલંકી 1 તારીખે એક જે તૈયારી થતી હતી કે ભાઈ શું ત્યાં પણ કોઈ શક્તિ પ્રદર્શન થશે, એની પણ સ્પષ્ટતા એમણે કરી કે આ ફક્ત કારોબારી છે, થોડાક લોકોને નિમણૂક પત્ર આપવાના છે, એના સિવાય કોઈ બીજી વિશિષ્ટ વાત નથી. એટલે હવે ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે કે શું મહાસંમેલન કોળી સમાજનું મળવા જઈ રહ્યું છે? ના, કિશનભાઈએ પોતે કહ્યું કે આ કોઈ સંમેલન મોટું નથી, આ ફક્ત એક પ્રકારની ન્યાય યાત્રા છે. યુવાનો ખાલી ફક્ત એકઠા થશે. જો કે એમણે એમ પણ કહ્યું, જે રીતે કુંવરજી બાવળિયા અંદેશો વ્યક્ત કર્યો હતો કે શું આમ આદમી પાર્ટીનો આમાં કોઈ એંગલ છે, એમણે કહ્યું ના, આમાં સમાજની વાત છે, કોઈ પક્ષની વાત નથી. પણ એક વાત નક્કી છે કે જે રીતના નિવેદન અલગ અલગ આપવામાં આવ્યા, કુંવરજીભાઈ તરફથી, દેવજીભાઈ તરફથી, વિમલભાઈ તરફથી, અને હવે કિશનભાઈએ પણ કહ્યું, એટલે કે થોડા અંદર તળાતો છે પણ ખુલીને બહાર નથી આવતા. પણ એક વાત નક્કી છે કે હમણાં કોઈ સંમેલન નથી, પણ એક યાત્રા નીકળશે અથવા તો યુવાનોને એકત્ર કરવાનો પ્રયત્ન કરાશે. ત્યાંથી શું સંદેશ આપવામાં આવે છે એના પર નજર રહેશે. દીપિકા. જી વિકાસ, આભાર જોડાયા તે બદલ.